અને હું એવું માનું છું કે બહેનોને એટલો બધો ગુસ્સો ન આવે જેટલો ભાઈઓને આવે. માનો છો એવું? હા કે ના? ભાઈઓને ગુસ્સો આવે ને તો ના, સાંભળો તમે, મગજ ઉપર બરફ રાખવાનો, મગજ ઉપર ચંદ્ર ધારણ કરવાનો, એનું કારણ શું? એક ભાઈ હતા, એ સવારમાં ટિફિન લઈને ગયા ઓફિસે, બપોરે શાક ખારું નીકળ્યું. સમજો, જો એ ભાઈએ બપોરે ને બપોરે ફોન કર્યો હોત, એક તો શાક તો સવાર બગડ્યું જ હતું, બપોરે ભાઈનો મગજ ને ખાવાનું બગડ્યું, અને જો એને સમયે એણે ફોન કર્યો તો સાંજે બધુંય બગડત. થાય ને? હા, પણ એ બપોરે સમયે ફોન ન કરતા એક દિવસ શાક ખારું હતું ને, સંભારો રોટલી ને છાશ ખાઈ લીધું હતું, અને સાંજે ઘરે આવીને એમ કે પેલું શાક મને એકને જ ખારું લાગ્યું હતું, તને લાગ્યું હતું. કાંઈ ન થાય, હે, તકલીફ ન થાય. પણ જો તમે પહેલો રસ્તો લીધો હોય ને તો ઘરે બધુંય બગડે. શાક બગડે, તમારો મગજ બગડે, ને ઘર પરિવારના જેટલા પણ બીજા હોય ને બધા, એની સાથે સંબંધય બગડે. હવે કાલથી કે ટિફિન જ નહીં બનાવી દો.